વડોદરા જિલ્લા હેઠળની 25 પીએમશ્રી શાળાઓના આશરે 50 આચાર્યો શિક્ષકો માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત રાજસ્થાન રાજ્યનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. પ્રવાસનો હેતુ શિક્ષકોની વ્યવસાયિક સજ્જતા વધારવો અને પીએમશ્રી શાળાઓને આદર્શ શાળાઓ તરીકે વિકસાવવાનો રહ્યો હતો. પ્રવાસ પ્રસ્થાન પૂર્વે જિલ્લા પ્રોજેક્ટ સંકલનકર્તા મહેશ પાંડે દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કારેલીબાગ વડોદરા ખાતેથી શુભેચ્છાઓ પાઠવી શિક્ષક મંડળને રવાના કરવામાં આવ્યા હતા. પ્રવાસ દરમિયાન રાજસ્થાનની પીએમશ્રી સરકારી ફતહ ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય ઉદયપુર, પીએમશ્રી સરકારી ઉચ્ચ પ્રાથમિક વિદ્યાલય મોરાણા, કુંભલગઢ તથા પીએમશ્રી સરકારી ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય કનોઈ, જેસલમેરની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં વર્ગખંડ વ્યવસ્થા, નવીન શૈક્ષણિક પદ્ધતિઓ, પ્રયોગાત્મક શિક્ષણ, શાળા સંચાલન, શૈક્ષણિક ગુણવત્તા સુધારણા, કલા, રમતગમત પ્રવૃત્તિઓ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના પ્રયોગોનું અવલોકન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના શિક્ષક વર્ગ દ્વારા વડોદરાના શિક્ષકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ શૈક્ષણિક સાધનોના અસરકારક ઉપયોગ અને સુવ્યવસ્થિત શાળા પરિસરની પ્રશંસા કરી હતી. પ્રવાસ દરમિયાન ઉદયપુર, કુંભલગઢ, જોધપુર, સેમ રેતી પ્રદેશ અને જેસલમેરના ઐતિહાસિક સ્થળોની મુલાકાતથી સાંસ્કૃતિક વારસાનો પણ પરિચય મળ્યો હતો. ટીમ લીડર તરીકે શ્રી નરેન્દ્રસિંહ ઠાકોર અને શ્રી મહેશ પટેલે સમગ્ર આયોજન સુનિશ્ચિત કર્યું હતું, જ્યારે જિલ્લા સહાયક પ્રોજેક્ટ સંકલનકર્તા શ્રી રાકેશ સુથારે રાજસ્થાન શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી વધુમાં વધુ શાળાઓની મુલાકાત સુનિશ્ચિત કરી હતી. આ શૈક્ષણિક પ્રવાસથી શિક્ષકોમાં નવી ઉર્જા અને શિક્ષણ ગુણવત્તા સુધારણા માટે પ્રેરણા પ્રાપ્ત થઈ હોવાનું જણાવાયું હતું.